દોસ્તો આજે આપણે વિઝિટ કરી રહ્યા છીએ ગવર્નર હિલ ટ્રેકિંગ અને પૂરી માહિતી આપવાની કોશિશ કરવાનું કેવી રીતે તમે અહીંયા સુધી પહોંચશો અને કેવો રહેવાનો છે તમારો ટ્રેક. નમસ્તે દોસ્તો, આજે આપણે કરી રહ્યા છીએ ગવર્નર હિલની ટ્રેકિંગ. ગવર્નર હિલની ટ્રેકિંગ કરવા માટે તમારે આવવું પડતું છે સાપુતારા. સાપુતારા તમે કેવી રીતે પહોંચો બધી ઇન્ફોર્મેશન વિડીયો મેં આગલા વિડીયોમાં અપલોડ કરેલો છે, તેમાં જોઈ શકો. તમે એરિયા જો આ છે ટેબલ પોઈન્ટનો પૂરો એરિયો, અને જો તમારે ગવર્નર હિલ જવું હોય તો અહીંયાથી આગળ રસ્તો અહીંથી સીધી રીતે તમારે ઉપરની સાઈડ જવાનું હોય ગવર્નર હિલ માટે. દોસ્તો, ગવર્નર હિલ ટ્રેકિંગ કરવા માટે સાપુતારાના ટેબલ પોઈન્ટ સુધી પહોંચવું પડતું હોય છે. સાપુતારાથી માત્ર 2 કિલોમીટરના અંતરે આ પોઈન્ટ આવેલું છે. અહીંયાથી તમારે ટ્રેકિંગ શરૂ થઈ જશે ગવર્નર હિલ માટેનું. તમે જોઈ રહ્યા છો આ ફર્સ્ટ નંબરની ટેકરી છે, ત્યાં તમારે સુધી પહોંચવા માટે તમને આવો રસ્તો જોવા મળતો હોય છે. આ ટેકરી ઉપર પહોંચ્યા પછી અહીંયાનો કોઈ બહુ ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા જોવા મળતો હોય છે. આવો તમને વ્યૂ જોવા મળશે અહીંયા પહોંચ્યા પછી. અહીંયાથી તમને થોડુંક ટ્રેકિંગ સીધું ચાલવા જેવું ટ્રેકિંગ તમને જોવા મળવાનું છે. દોસ્તો, અત્યારે આપણે કરી રહ્યા છીએ ગવર્નર હિલની ટ્રેકિંગ. તમે જોયો તો આવી કેરી જ બનેલી કેરી તો તમે જાઓ છો તો તમે લાસ્ટ પોઈન્ટ સુધી પહોંચી જવાનું છે. અને વ્યૂ તમે જોયો છો, બહુ ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા જોવા મળવાનો છે. દોસ્તો, સાપુતારાની આ ગવર્નર હિલની ટ્રેકિંગ અલગ અલગ ટૂર કંપનીઓ કરતી હોય છે, તેના દ્વારા પણ તમે આવી શકો છો. અને જો તમે એકલા આવી રહ્યા છો તો આ મોર્નિંગ ટાઈમે આ ટ્રેકિંગ કરજો, કારણ કે મોન્સૂન સિઝનમાં તમે આવી રહ્યા છો તો અહીંયાનું વાતાવરણ ગમે ત્યારે ચેન્જ થતું રહેતું હોય છે. મોન્સૂન સિઝનમાં તમે આવી રહ્યા છો તો અહીંયાનો કાંક તમને આવો વ્યૂ જોવા મળવાનો છે. દોસ્તો, આ રસ્તો બિલકુલ સીધો છે. ત્યાંથી થઈને પછી તમારે અહીંથી ઉપરની સાઈડ જવાનું રહેશે. બિલકુલ પતલી કેડી આવવાની છે ત્યાં. તમે જઈ રહ્યા છો તો થોડું સંભાળીને જજો. વરસાદના ઋતુમાં તો ખાસ સંભાળજો, કારણ કે તમે લપસીને નીચે પડી શકો છો. અહીંયાથી જે ઉતરવાનો ટ્રેક છે થોડો ખતરનાક જેવો છે, તો તમે ઉતરી રહ્યા છો થોડુંક સંભાળીને ઉતરજો. અહીંયા ઉતરી રહ્યા છો તો કંઈક આવો રસ્તો તમને જોવા મળવાનો છે, પથ્થરવાળો એવો. થોડુંક સંભાળીને આગળ વધજો. દોસ્તો, પાછળથી જે રસ્તેથી તમે આયા એ ટ્રેક ના કરવો હોય તો અહીંયાથી એક રસ્તો છે, ત્યાંથી તમારે વળી જવાનું હોય છે. અને તમે તે કેડી બનેલી છે તે રસ્તે જતા તમે છેક ટેબલ પોઈન્ટના પાર્કિંગ પોઈન્ટ સુધી પહોંચતા હોય. તે રસ્તો હું તમને લાસ્ટમાં પૂરો બતાવવાનો છું, તો મારો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. દોસ્તો, અહીંયાથી તમે ટ્રેક કરી રહ્યા છો તો થોડુંક સંભાળીને આગળ વધજો, કારણ કે બંને સાઈડ ખાડ જેવું આવેલું છે, તો તમે પડી પણ શકો છો. અને પથ્થરનો એવો રસ્તો છે અને આગળ ચઢાઈ પણ થોડી કઠિન આવવાની છે. દોસ્તો, તમને કંઈક આવો રસ્તો અહીંયાથી જોવા મળવાનો છે. અને બંને સાઈડ તમે વ્યૂ જોયા તો બહુ ખૂબસૂરત વ્યૂ તમને કંઈક આવા અહીંયા વ્યૂ જોવા મળવાના છે. અને મોન્સૂન સિઝનમાં તમે ટ્રેક કર્યો છો, બહુ ખૂબસૂરત તમારો ટ્રેક રહેવાનો છે. અહીંથી રસ્તો તમે જોડો થોડો ખરાબ આવી રહ્યો છે. આ છેલ્લે લાસ્ટ પોઈન્ટમાં તમે આવશો એટલે રસ્તો બિલકુલ 1 કેડી જેટલો થઈ જાય અને અહીંયા પહાડ પણ ચડવું પડતું હોય. દોસ્તો, અહીંયા પહોંચ્યા પછીનો ટ્રેક થોડોક મુશ્કેલી ભર્યો તમારો આ ટ્રેક રહેવાનો છે, તો અહીંયા તમે ચડી રહ્યો તો થોડુંક સંભાળીને ઉપર સુધી પહોંચજો. ઉપર પહોંચ્યા પછી માત્ર ઢાળ જેવો રસ્તો છે, તે ચડતા તમારે આગળ વધવાનું હોય છે. આ એક પોર્શન આવી ગયો છે જ્યાં બહુ વધારે પડતું ખતરા જેવું છે, તો આ તમે જે ચડી રહ્યા છો બહુ ખાસ અને 2 હાથનો અને પગનો યુઝ કરીને તમે આગળ
વધજો, કારણ કે અહીંયા તમે જોડે બહુ પતલો રસ્તો છે અને પગ પણ લપસી જાય તેવી આ જગ્યા છે. તો તમે અહીંયા ચડી રહ્યા તો થોડુંક સંભાળીને ચડજો. દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છે ગવર્નર હિલ લાસ્ટ પોઈન્ટ સુધી, અને અહીંયા આવો વ્યૂ તમને જોવા મળવાનો છે અહીંયા પહોંચ્યા પછી. ઉપરની સાઈડ ખૂબ જ મેદાન છે, તમે બેસીને આરામથી બેસી શકો છો, નાસ્તો પાણી કરી શકો છો. તમારી સાથે લઈને તમે આવી રહ્યા છો તો તમને રસ્તામાં કે પાણીની એવી કોઈ સુવિધા મળવાની નથી, તેનું પણ ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા પહોંચ્યા પછી તમે જોઈ રહ્યા છો કે આવો વ્યૂ તમને અહીંયા જોવા મળતો હોય છે. દોસ્તો અત્યારે આપણે પહોંચી ચૂકીએ છીએ ગવર્નર હિલ મેઇન પોઈન્ટ ઉપર, અને અહીંથી એક ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળવાનો છે, તમને બતાવી દઈએ. દોસ્તો પહાડો ઉપર પહોંચ્યા અને વાતાવરણ ક્યારે ખરાબ થાય તેનું કોઈ નક્કી નથી હોતું. અમે ઉપર પહોંચ્યા અને રિટર્ન થઈ રહ્યા હતા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. અચાનક વાદળો અને એવું બધું આવી ચૂક્યું હતું અને ખૂબ જ વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું હતું. આગળ દેખાતું પણ ઓલમોસ્ટ બંધ થઈ ગયું હતું અને વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો અને પવન પણ બહુ આવી રહ્યો છે, જેના લીધે અમે ત્યાં જ રોકાયા જ્યાં સુધી વરસાદ અને વાવાઝોડું બંધ ના થયું ત્યાં સુધી. અહીંયા વરસાદ ચાલુ થયો અને ત્યાં જ કેટલાક સુરતના મિત્રો અહીંયા અમને મળી ચૂક્યા હતા, જે લોકો તેમની સાથે સામાન ને બધું લઈને આવ્યા હતા. અને વરસાદ ચાલુ થયો તો એ લોકોએ પણ અમને ના પાડી કે તમે આગળ ના વધો, કારણ કે આગળ દેખાતું બંધ થઈ ગયું હતું. એ લોકો તેમની સાથે સામાન ને બધું લઈને આવ્યા હતા, તો ચા બનાવી, મેગી બનાવીને એનો અમે આનંદ અહીંયા લીધો હતો. અને ચાલુ વરસાદ અને ચાલુ વાવાઝોડું અમે આ બધું બનાવ્યું હતું. પહાડ ઉપર પહોંચ્યા પછી આ બધી વસ્તુ કરવાનો કંઈક અનુભવ કંઈક અલગ થતો હોય છે. તમે પણ આવી પિકનિકનો આનંદ લઈ શકતા હો છો. આમ જો એકદમ ઝીણા કટકા કરવાના છે. ઝીણી કરજો, ઝીણી. જોઈશ ભાઈ એક ઓલા કડિયામ લઈને જોને તો પછી આપણે ગેસ ચાલુ રાખો, ખબર પડે. એક નંબર છે. દોસ્તો કંઈક આવા મિત્રો મળ્યા અને અહીંયા પહાડો ઉપર મેગી અને ચાનો આનંદ કરી દીધો, અને ચા અને મેગી ખાઈને બહુ જ આનંદ થયો. દોસ્તો આ ચા અને મેગીનો આનંદ લેતા લેતા અહીંયા ક્યારેય વાતાવરણ ક્લીન થઈ ગયું તેની ખબર ના રહી, અને જેવું જ વાતાવરણ ક્લીન થયું તેવા અહીંથી અમે રિટર્ન થવાના ચાલુ કર્યા. તમે પણ આવી રહ્યા તો ખાસ ધ્યાન રાખજો, જો વાતાવરણ ખરાબ થાય તો ત્યાંને ત્યાં રહો, વાતાવરણ ક્લીન ના થાય ત્યાં સુધી, કારણ કે પવનને વાવાઝોડાને લીધે તમે પડી પણ શકો છો. દોસ્તો આ પોઈન્ટની જે વાત કરતા હતા એ આ પોઈન્ટ છે. અહીંયાથી તમારે જમણી બાજુ વળી જવાનું હોય છે અને તે જંગલની અંદર થઈને તમે ટેબલ પોઈન્ટના પાર્કિંગ એરિયા સુધી પહોંચતા હો છો. કંઈક તમને આવો ટ્રેક કરવા મળતો હોય છે જંગલની અંદર થઈને, અને સિમ્પલ આ ટ્રેક છે, સીધો ચાલતા ચાલતા તમારે જવાનું હોય છે. તો આ ટ્રેક તમે રિટર્ન આવવા અથવા તો જતી વખતે પણ આ યુઝ કરી શકતા હો છો. સામે જોઈ રહ્યા છો ટેબલ પોઈન્ટ છે, અહીં તમે આવશો એટલે અહીંથી આ રસ્તો બનેલો છે, બધો રસ્તો, તે રસ્તો પર ચાલતા ચાલતા તમારે સામે જે પાર્કિંગ એરિયા ને બધું આવે ત્યાંથી વ્યૂ પોઈન્ટ પણ જોઈ શકો છો. અને અહીં તમારે જો ગવર્નર હિલ ટ્રેકિંગ માટે જવું હોય તો જઈ શકો છો. આ જગ્યાએથી તમારે ગવર્નર હિલ ટ્રેકિંગ માટે જવું હોય તો અહીંથી જઈ શકો છો અને રિટર્ન પણ આવી શકો છો. દોસ્તો કેવું લાગ્યું તમને આ ગવર્નર હિલ ટ્રેકિંગનો વિડીયો? જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.